વેલકમ મિત્રો. આજના સેશનમાં આપણે વક્રી ભવનની ઘટનાનો અભ્યાસ કરશું. કાલે આપણે ક્વેશ્ચન 8 સુધીના પ્રશ્નો રેડી કર્યા હતા. હવે આજે આપણે 9મા પ્રશ્નથી સ્ટાર્ટ કરીશું. તો પ્રશ્ન નંબર 9 આપણો આવો છે કે પ્રકાશનું વક્રી ભવન એટલે શું? વક્રી ભવનના નિયમો જણાવો. બરાબર, વક્રી ભવનની ઘટનાની વાત કરવાની છે. તો જો 10મા ધોરણ પ્રમાણે તમને વ્યાખ્યા યાદ કરાવું, 10મા ધોરણમાં તમે વક્રી ભવન વિશે કંઈક આવા ઉદાહરણો જોતા કે તમને ખ્યાલ છે, ઘટનાના ઉદાહરણ આપું કે ભાઈ પાણી ભરેલો ગ્લાસ છે, એમાં કોઈ પેન્સિલ કે પેન મૂકી દો તો પેન્સિલ છે તમને તૂટેલી દેખાય છે. તમે ચોમાસામાં મેઘધનુષની ઘટના જોવો છો. તમે પાણી ભરેલો ગ્લાસ છે એની અંદર સિક્કો મૂકો અથવા ડોલમાં પાણી હોય અને તળિયે કોઈ વસ્તુ મૂકેલી હોય તો આપણને ઉપર આવેલી જણાય છે, ડોલનું તળિયું ઉપર આવેલું જણાય છે. તો તમે આવી બધા ઉદાહરણ આપતા. તો આ બધી ઘટના છે ને આધારે જોવા મળે છે. તો એની પાછળનો જવાબદાર કારણ છે એ વક્રી ભવન છે. તો પ્રશ્ન એમ થાય કે વક્રી ભવન શું છે? તો જેની વ્યાખ્યા આપણે જોઈએ તો આવી છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી લંબ સિવાયના કોણે બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે હંમેશા બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ તેની દિશા બદલે છે. બરાબર, અથવા તો વાંકું વળે છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? વક્રી ભવન કહીએ છીએ. કે સમજીએ આને કે ભાઈ કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય, તમે એમ કલ્પના કરી લો આકૃતિમાં કે ભાઈ આ બે માધ્યમ છે. આ તમે એવું વિચારી શકો કે આ જે ઘાટું દર્શાવેલું છે કોઈ કાચનો ટુકડો છે અને એ આવી રીતે હવામાં મૂકેલો છે, અથવા એમ કહી શકો કે આ તળાવ છે, પાણી ભરેલું છે, ઉપર હવા છે. કોઈ પણ બે માધ્યમ તમે પસંદ કરી શકો. તો બંને માધ્યમ જુદા છે એટલે બંને માધ્યમનો વક્રી ભવનાંક જુદો જુદો હશે. બરાબર, તો ઉપરનો માધ્યમનો વક્રી ભવનાંક n1 છે, નીચેના માધ્યમનો વક્રી ભવનાંક n2 છે. અને આપણે તમે એમ કહી શકો કે ભાઈ હવા છે એને આપણે માધ્યમ 1 તરીકે ઓળખીએ છીએ અને આ પાણી છે એ માધ્યમ 2 તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા AB છે એ આપણી બે માધ્યમને છૂટી પાડતી સપાટી થશે કે ભાઈ આ સપાટી છે ત્યાંથી બંને માધ્યમ છૂટા પડે છે, હવા પૂરી થાય છે અને પાણી અથવા કાચ શરૂ થાય છે. બરાબર, તો જ્યારે આપણે અહીંયા પ્રકાશનું કિરણ આપાત કર્યું. હવે અત્યારે જો M' એ અહીંયા આપણે સપાટીને લંબની કલ્પના કરેલી છે. તો આપણે પ્રકાશનું ત્રાંસુ કિરણ PQ આપાત કર્યું Q પોઈન્ટ ઉપર, બરાબર, θ1 જેટલા કોણે. તો શું થાય કે અહીંયા કિરણ છે એ માધ્યમ બદલાવાથી એની દિશા બદલે છે અથવા માર્ગ બદલે છે. તો જો એનો ગતિપથ, હવે એ કિરણ PQ થી પછી QR માર્ગે ગતિ કરે છે. બરાબર, આ દિશામાં ગયું. બરાબર, એટલે PQ આપણું કયું કિરણ થઈ જાય? PQ આપણે આપાત કર્યું છે એટલે આપાત કિરણ થશે આપણું. જ્યારે QR, બરાબર, એ વક્રી ભવનની ઘટના થઈ, એ ત્રાંસુ વળ્યું એટલે એને આપણે શું કહીશું? વક્રીભૂત કિરણ. PQ આપાત કિરણ છે અને QR વક્રીભૂત કિરણ છે. જો અહીંયા એક ડેશ લાઈન દોરી છે, એ શું દર્શાવે છે કે જો આ માધ્યમ ન હોત, બરાબર છે, આખું સળંગ, આખા પાણીનું માધ્યમ ન હોત પણ સળંગ આખું હવાનું જ માધ્યમ હોત તો આ કિરણ સીધું નીકળી જાત. બરાબર, એ પોતાનો માર્ગ બદલતું નથી પણ એ સીધું પસાર થઈ જાત. પણ માધ્યમ બદલાય છે એને કારણે કિરણ સીધે જવાને બદલે QR માર્ગે જાય છે. એટલે QR આપણું શું થઈ ગયું? વક્રીભૂત કિરણ થઈ ગયું. અહીંયા θ1 છે એ આપણો આપાત કોણ થશે. બરાબર, આપાત કિરણ છે અને આ લંબ છે એટલે આ કયો થશે? આપાત કોણ થશે. જ્યારે θ2 વિચારીએ તો θ2 કોની વચ્ચેનો ખૂણો છે? તો એ વક્રીભૂત કિરણ છે QR, અને લંબ છે એ બે વચ્ચેનો ખૂણો છે. તો એને આપણે શું કહીએ છીએ? વક્રીભૂત કોણ. એટલે આ થઈ ગયું આપાત કોણ અને વક્રીભૂત કોણ થઈ ગયું. બરાબર, તો આવી રીતે વક્રી ભવનની ઘટના થાય છે કે સીધું જવાને બદલે એ પોતાનો માર્ગ બદલી નાખે છે. ક્યારે? કે જ્યારે પણ કોઈ માધ્યમ ચેન્જ થાય. બરાબર, તો કેમ કે દરેક માધ્યમ છે એ પ્રકાશ માટે તમે એવું કહી શકો કે અલગ અલગ ખાસિયત ધરાવે છે. કોઈ પ્રકાશ માટે પાતળું માધ્યમ હોય, કોઈ પ્રકાશ માટે ઘટ્ટ માધ્યમ છે. દાખલા તરીકે હવા કહીએ તો એ પ્રકાશીય પાતળું માધ્યમ છે. બરાબર, જ્યારે પાણી છે એ હવા કરતાં ઘટ્ટ છે.
કાચ લઈએ તો કાચ છે પાણી કરતાં ઘટ્ટ છે, એટલે પ્રકાશ માટે પાતળું કે ઘટ્ટ આવા માધ્યમો હોય છે. બરાબર. તો અહીંયા એના આપણે નિયમો જોઈએ, વક્રીભવનના નિયમો, કે જ્યારે આવું વક્રીભવન થતું હોય ત્યારે કઈ બાબતો આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ. તો 3 નિયમો છે. એમાં પહેલું એમ છે, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુમાંથી સપાટી પર દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. મિત્રો, ગઈકાલે પરાવર્તનની ઘટના લીધી હતી, એમાં આપણે કીધું હતું કે સમતલીય ઘટના છે. એમ આ વક્રીભવનની ઘટના એ સમતલીય ઘટના છે. જો અહીંયા મેં બધા કિરણ દોર્યા છે, તમે લઈ લો PQ આપાત કિરણ લઈ લો, અથવા QR લઈ લો વક્રીભૂત કિરણ, અથવા આ લંબ દોર્યો, તો ત્રણેય એક જ આ પેજના સમતલમાં છે, પુસ્તકના પાનના સમતલમાં છે. એટલે આખી ઘટના સમતલીય ઘટના છે. અહીંયા આપાત કિરણ પુસ્તકના પાન પર રાખો તો વક્રીભૂત કિરણ આવી રીતે આવે, બીજા કોઈ સમતલમાં જ બહાર આવે એવું પોસિબલ નથી. એટલે સમતલીય ઘટના છે. બીજો નિયમ છે, અગત્યનો નિયમ છે. એમ કહે છે કે આપાત કોણ અને વક્રીભવન કોણ θ2 હોય તો અહીંયા આપણે આવો સંબંધ લખી શકીએ કે sin θ1 / sin θ2 નો ગુણોત્તર અચલ રહે. એને આપણે n/1 તરીકે ઓળખીએ છીએ. બરાબર. તમે 10નો ખ્યાલ હોય તો સ્નેલનો નિયમ એવું કંઈ શીખેલા હતા. બરાબર. તમે n1 sin θ1 આવું કંઈક લખતા, n1 sin θ1 બરાબર n2 sin θ2 આવું સૂત્ર લખતા. એ સ્નેલનો નિયમ હતો. જો આપણે ફરીથી તાજો કરીએ તો જો આકૃતિ માટે એક પરિણામ હંમેશા સાચું છે કે sin θ1 / sin θ2 હંમેશા અચળ રહે, અને એને આપણે કહીએ છીએ n/1. બરાબર. એટલે શું? તો નિયમને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ θ શું છે આપણી આકૃતિમાં, તો θ1 આપણે આપાત કોણ કીધો છે. θ2 શું છે? તો એ વક્રીભૂત કિરણ છે. તો જો આનો અર્થ એવો થઈ ગયો કે θ1 એટલે આપાત કોણનો આપણે સાઇન લીધો, θ2 એટલે વક્રીભૂત કોણનો સાઇન લીધો, અને બેયનો જે ગુણોત્તર લીધો એ હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. એટલે આને આવી રીતે વંચાય કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન નો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. અને અચળ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? n/1. n/1 એટલે માધ્યમ 2ની સાપેક્ષે, માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક. અહીંયા મિત્રો વક્રીભવનાંક, સાપેક્ષ વક્રીભવનાંક એવી હું વાત કરું છું, પણ તમને પહેલાં સ્પષ્ટ હોવું જોઈએ કે આ વક્રીભવનાંક શું છે. બરાબર. તો જો વક્રીભવનાંક બીજું કંઈ નથી, એક અચળાંક છે. બરાબર છે. માધ્યમની ઘટ્ટતા, માધ્યમ કેટલું ઘટ્ટ છે અથવા પાતળું છે એ સ્પષ્ટ કરે છે. બરાબર. તમે 10મા ધોરણમાં વક્રીભવનાંક બધા યાદ રાખતા. બરાબર. તમે એવું લખતા કે હવા હોય તો વક્રીભવનાંક એનો 1 હોય. બરાબર. પછી પાણી હોય તો એનો વક્રીભવનાંક 1.33 હોય. કાચ હોય, સાદો કાચ, તો એનો વક્રીભવનાંક 1.5 હોય. તો આવી તમે માહિતી યાદ રાખતા. તો આ વક્રીભવનાંક શું છે? તો જો એ પહેલાં સ્પષ્ટ કરું એટલે આ બધી બાબતો સ્પષ્ટ થઈ જાય કે વક્રીભવનાંકની સીધી સરળ વ્યાખ્યા છે n = c/v. બરાબર. પહેલાં તો 2 પ્રકારના વક્રીભવનાંક આવે. એક વક્રીભવનાંક છે એ નિરપેક્ષ છે, અને બીજો વક્રીભવનાંક છે એ સાપેક્ષ છે. નિરપેક્ષ વક્રીભવનાંક, સાપેક્ષ વક્રીભવનાંક. તો પહેલાં નિરપેક્ષ શું? તો n = c/v. અહીંયા પદ ઓળખો. c શું છે? તો c છે એ શૂન્યાવકાશમાં અથવા હવામાં પ્રકાશનો વેગ છે, અને v છે એ આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ છે. ટૂંકમાં અંશમાં અને છેદમાં બંને આપણે વેગ દર્શાવ્યા છે. c હોય તો શૂન્યાવકાશ અથવા આપણે હવા જે લખો, અને v એટલે માધ્યમ, કોઈ પણ હવા સિવાયનું. તો એ બંને માધ્યમમાં વેગનો ગુણોત્તર, એને આપણે શું કહીએ છીએ? n વક્રીભવનાંક કહીએ છીએ. એટલે વ્યાખ્યા બોલવી હોય તો તમે આમ લખી શકો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગનો ગુણોત્તર. બરાબર. એને આપણે શું કહીએ? નિરપેક્ષ વક્રીભવનાંક. દાખલા તરીકે પાણીનો વક્રીભવનાંક વ્યાખ્યાયિત કરવો છે તો અંશમાં આપણે શું લખશું? હવામાં પ્રકાશનો વેગ. એટલે આપણે તમે લખી શકો 3 × 10⁸. હવામાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર/સેકન્ડ. અને માધ્યમ એટલે પાણી કહી દો તો પાણીમાં અહીંયા વેગ લખશો તો આ ગુણોત્તર કેટલો થશે? 1.33 થશે. તો એ પાણીનો વક્રીભવનાંક છે. તો હવાની સાપેક્ષે 2 માધ્યમમાંથી એક માધ્યમ આપણું જો કે એક હવા છે ને એક પાણી છે,
એટલે હવાની સાપેક્ષે કયો તો એ કયો થશે? નિરપેક્ષ. અથવા કોઈ પણ એક માધ્યમ હવા હોય તો એ કયો થશે? નિરપેક્ષ. હવે સાપેક્ષ શું કે માની લો બંને માધ્યમ હવા સિવાયના છે. માની લો એક માધ્યમ પાણી છે, બીજું માધ્યમ કાચ છે. તો હવા સિવાયના માધ્યમ હોય ત્યારે આપણે કયો વ્યાખ્યાયિત કરીએ છીએ? સાપેક્ષ વક્રીભવનાંક કહીએ છીએ. અને એ સૂત્ર પરથી જ આપણે સમજીએ. જો એને દર્શાવશું, આવું સૂત્ર છે N21 બરાબર તમે લખી શકો N2/N1 બરાબર તમે લખી શકો V1/V2 બરાબર. જો અહીંયા N2N1 શું છે ને V1V2 શું છે? તો N1 N2 મેં તમને કહી દીધું. N1 એ માધ્યમ 1નો વક્રીભવનાંક છે, N2 એ માધ્યમ 2નો વક્રીભવનાંક છે. એ જ રીતે V1V2 શું છે? તો માધ્યમ 1માં પ્રકાશનો વેગ આપણે V1 લખીએ છીએ, માધ્યમ 2માં પ્રકાશનો વેગ આપણે V2 લઈએ છીએ. મિત્રો યાદ રાખજો, જુદા જુદા માધ્યમમાં લાઇટની સ્પીડ જુદી જુદી હોય છે. એટલે હવામાં, પાણીમાં, કાચમાં બધે સ્પીડ જુદી જુદી. તો બંને માધ્યમમાં આપણે સ્પીડ ધારેલી છે V1V2. હવે આપણે અહીંયા વિચારીએ તો સાપેક્ષ વક્રીભવનાંક શું છે? N2/N1 એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક ભાગ્યા પહેલા માધ્યમનો વક્રીભવનાંક. અથવા વેગની ભાષામાં કહીએ તો V1/V2 એટલે પ્રથમ માધ્યમમાં વક્રીભવનાંક ભાગ્યા પ્રથમ માધ્યમમાં પ્રકાશનો વેગ ભાગ્યા બીજા માધ્યમમાં પ્રકાશનો વેગ. એટલે બરાબર યાદ રાખજો સૂત્ર કે હવા સિવાયનો માધ્યમ હોય ત્યારે આપણે સાપેક્ષ વક્રીભવનાંક તરીકે વ્યાખ્યાયિત લઈએ છીએ N21 બરાબર. એટલે N21 નું સૂત્ર છે N2/N1 અથવા V1/V2 બરાબર. તો આ શું થઈ ગયો? સાપેક્ષ વક્રીભવનાંક. હજી સ્પષ્ટ N21 લખવું હોય તો એક સૂત્ર લખી શકાય. દાખલા તરીકે N કાચ પાણી બરાબર. તો આ સૂત્ર કેટલી રીતે લખી શકાય સમજો. N કાચ પાણીનો શું થાય કે માની લો કે એક કાચનો ટુકડો આપણે પાણીમાં મૂકેલો છે. કાચનો ટુકડો પાણીમાં મૂકી દઉં અને કિરણાપાત કરું તો જો હવે કાચનો પાણી સાપેક્ષે વક્રીભવનાંક બનશે, કેમ કે કાચ શેમાં છે? પાણીમાં. અને આ સૂત્ર કઈ રીતે દર્શાવાય? તો તમારે લખવું હોય Nના પદોમાં તો તમે શું લખી શકો? N કાચ છેદમાં N પાણી બરાબર. N21 હોય તો 2 પહેલા 1 નીચે. તો N કાચ પાણી હોય તો કાચનો વક્રીભવનાંક ભાગ્યા પાણીનો વક્રીભવનાંક. પણ એ જ વસ્તુ વેગની ભાષામાં લખવી હોય તો જો સૂત્ર V1/V2 છે બરાબર. એટલે અહીંયા શું લખશું? V પાણી છેદમાં V કાચ બરાબર. Nનું Nમાં સૂત્ર લખવું હોય તો આ કાચના છેદમાં પાણી, ક્રમ એ રીતે જાળવવાનો. પણ વેગમાં લખવું હોય તો પાણી ઉપર અને કાચ નીચે. તો આવી રીતે તમે આ સૂત્ર લખી શકો. તો આ વક્રીભવનાંક છે. એટલે આપણો બીજો મુદ્દો એવો થાય કે sin θ1/sin θ2 બરાબર અચળ. અને એ શું બનશે? માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક થશે. એટલે આપણો બીજો મુદ્દો થયો. ત્રીજો મુદ્દો કે આ સાપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય કોની પર આધાર રાખે છે? તો જો સાપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય દ્રવ્યની જાત, પ્રકાશની તરંગલંબાઈ અને તાપમાન પર આધાર રાખે છે. કે ભાઈ વક્રીભવનાંક ક્યારે બદલાશે? તો આ ત્રણ વસ્તુમાં ચેન્જ થાય તો વક્રીભવનાંક ચેન્જ થાય. દાખલા તરીકે દ્રવ્યની જાત બરાબર. તો જુદા જુદા માધ્યમનો વક્રીભવનાંક જુદો જુદો હોય. મેં તમને લખ્યું હવા, પાણી, કાચ. તો દરેકની ઘટતા, પ્રકાશીય ઘટતા નોખી નોખી છે એટલે વક્રીભવનાંક જુદો જુદો હશે. બીજું પ્રકાશની તરંગલંબાઈ બરાબર. તો પ્રકાશ જુદા જુદા રંગની તરંગલંબાઈ જુદી જુદી હોય. આપણે જોઈએ છે પ્રિઝમમાં તમે આવું પણ શીખેલા છે કે વ્હાઇટ લાઇટ આપાત કરો તો પડદા ઉપર તમને જાનીવાલી પીનારા 7 રંગો છૂટા પડે. તો દરેક જુદા જુદા રંગ છે એની લેમ્બડા તરંગલંબાઈ કેવી હોય? જુદી જુદી. અને એ જુદા જુદા રંગ માટે વક્રીભવનાંકનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું. એટલે અલગ અલગ રંગ માટે વક્રીભવન કેવું થાય? અલગ અલગ. અને બીજું માધ્યમના તાપમાન પર આધાર રાખે કે એકનું એક માધ્યમ હોય પણ તાપમાન જુદું જુદું હોય તો વક્રીભવનાંક શું થાય? બદલાય. દાખલા તરીકે ઉનાળાની હવા અને શિયાળાની હવા. તો તમે કહી શકો કે ભાઈ ઉનાળામાં બરાબર હવા છે એ પાતળી હોય, ઉનાળામાં હવા પાતળી હોય એટલે વક્રીભવનાંક કેવો હોય? ઓછો હોય. જ્યારે શિયાળામાં વાત કરો તો હવા ઘટ્ટ હોય અને વક્રીભવનાંક કેવો હોય? વધુ. ઘટ્ટનો વક્રીભવનાંક કેવો થાય? વધુ થાય. તો આવી રીતે વક્રીભવનાંક એ સમજી શકાય. અને આપણે વક્રીભવનના 3 નિયમો પણ સ્પષ્ટ કર્યા. તો આ ચર્ચા બરાબર ધ્યાનથી સાંભળજો એટલે આ બેઝિક તમને ક્લિયર થઈ જાય. મિત્રો આપણો ક્વેશ્ચન નંબર 8
સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક સમજાવી સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ n1 sin θ1 બરાબર n2 sin θ2 મેળવો. બરાબર, સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ સમજાવવું છે. તો મિત્રો આગલી થિયરીમાં મેં તમને સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાંક તો બરાબર ક્લિયર સમજાવી દીધા છે સૂત્રો સાથે. એટલે હવે આપણે સીધું સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ સમજીએ. તો આપણી જો આગળની જ આકૃતિ આ છે. બરાબર, અહીંયા મેં કીધું કે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે. તમે સમજી લો કે ઉપર હવાનું માધ્યમ છે. ફરીથી એકવાર કહી દઉં છું, આ પાણીનું માધ્યમ છે. આને આપણે માધ્યમ 1 કહીએ છીએ અને માધ્યમ 2 કહીએ છીએ. માધ્યમ 1માં વક્રી ભવનાંક n1, 2નો વક્રી ભવનાંક n2 છે. ધારો કે માધ્યમમાં એકમાં પ્રકાશની ઝડપ v1 છે અને 2માં v2 છે. તો આપણું કિરણ છે PQ સીધા માર્ગે જવાને બદલે વક્રી ભવન પામીને ક્યાં જાય છે? QR માર્ગે. આ એંગલ θ1 છે આપાત કોણ અને આ એંગલ θ2 છે. તો આટલી બાબત આપણને સ્પષ્ટ છે. હવે એમાં આપણે થોડુંક સાદુરૂપ આપીએ. તો જો આપણે સાપેક્ષ વક્રી ભવનાંકમાં હમણાં સૂત્ર જોયું n21, તો n21 નું સૂત્ર શું થશે? n2/n1 વક્રી ભવનના પદમાં, અથવા વેગના પદમાં શું થશે? v1/v2. અથવા આપણે વક્રી ભવનના નિયમમાં n21 શું કીધું હતું? sin θ1/sin θ2 પણ કીધું હતું. એટલે આખું સળંગ સૂત્ર યાદ રાખજો. n21 હોય તો n માં શું થાય? n2/n1. વેગમાં શું થાય? v1/v2 અથવા sin θ1/θ2. તો જો આમાં સ્નેલનો નિયમ કઈ રીતે તમે લખી શકો? તો જો આપણે વક્રી ભવનાંક, નિરપેક્ષ વક્રી ભવનાંક ખબર છે, એનનું સૂત્ર શું છે? c/v. બરાબર, n આપણે શું લખીએ છીએ? c/v. તો માની લો માધ્યમ 1 માટે લખવું હોય તો વક્રી ભવનાંક n1 બરાબર શું લખી શકાય? c/v1. બરાબર, કેમ કે માધ્યમ 1માં વેગ આપણે પ્રકાશનો કીધો છે v1, તો એનો વક્રી ભવનાંક થઈ ગયો n1, પ્રકાશની સ્પીડ c. એ જ રીતે માધ્યમ 2માં આપણે લખવું હોય તો n2 બરાબર શું લખી શકાય? c/v2 લખી શકાય. તો આને હું એક સમીકરણ આપી દઉં. એટલે n1 બરાબર c/v1 અને n2 બરાબર c/v2 થાય. હવે આપણી પાસે આ સૂત્ર છે કે n21 આપણું શું થાય? v1/v2. n21 શું થશે? v1/v2. તો જો v1/v2 ને તમે આવી રીતે લખી શકો, v1/v2. આ v1/v2 છે. હવે હું c વડે ભાગું અને c વડે ગુણી નાખું. હવે પ્રકાશના વેગથી ગુણું છું અને ભાગું છું. તો જો અહીંયા મને કિંમત શું મળશે? તો તમે લખી શકો c/v2. હવે સમીકરણ 1 માંથી કિંમત મૂકો. c/v2 એ તો આપણું શું છે? n2. બરાબર, એટલે c/v2 છે એની જગ્યાએ હું લખી દઉં n2 ભાગ્યા v1/c, આ ઇન્ટુ v1/c. તો v1/c જો તમે આ c/v1 શું છે? n1. તેનો વ્યસ્ત કરો તો v1/c તમે લખો તો શું થાય? 1/n1. એટલે જો એની જગ્યાએ શું લખી દઉં? n1. બરાબર, એટલે આપણી પાસે પદ આવું બની ગયું n21, અથવા તમે લખી શકો sin θ1/sin θ2. અને n21 આપણે શું લખીએ છીએ? n2/n1. તો આના ઉપરથી લખીએ આપણે તો n1 sin θ1, ચોકડી ગુણાકાર કરીએ. બરાબર શું લખાય? n2 sin θ2. તો જો આ આપણા સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. n1 sin θ1 બરાબર n2 sin θ2. બરાબર, એટલે ટૂંકમાં આપણે એવું લખી શકીએ n sin θ બરાબર અચળ. તમે આવું બોલી શકો કે હંમેશા કોઈ પણ માધ્યમ માટે n એટલે એનો વક્રી ભવનાંક અને sin θ, બરાબર, એ માધ્યમમાં કિરણ જે એંગલ બનાવે છે એનો સાઇન, આ હંમેશા ગુણાકાર કેવો રહે? અચળ રહે. તમે વ્યાપક રીતે બોલી શકો n1 sin θ1 બરાબર n2 sin θ2. માની લો જે અહીંયા નીચે ત્રીજું માધ્યમ હોય, આ કાચ છે એની નીચે પાણી હોય, તો બરાબર n3 sin θ3 બરાબર n4 sin θ4. તો ઇન્ફાઇનાઇટ પદ તમે બોલી શકો. ટૂંકમાં n sin θ કેવું થાય? અચળ. એટલે આ નિયમ બરાબર સ્પષ્ટ રાખજો. આવી રીતે તમે લખો છો નિયમ, આ n1 તો અહીંયા સાઇન લેવાનો, તો n1 sin θ1. બીજું માધ્યમ છે તો n2, અહીંયા વક્રીભૂત કોણ લો તો n2 sin θ2. તો આવી રીતે તમે સ્નેલનો નિયમ લખી શકો. હવે એક ચર્ચા તમે આવી પણ કરતા, તમે એવું બોલતા 10માં કે પ્રકાશનું કિરણ જો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો તમે એમ કહેતા કે લંબ તરફ વાંકું વળે.
બરાબર. એનાથી ઉલટું પ્રકાશ કિરણ જો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. બરાબર, આવી વાત તમે કરતા. તો જો એ આપણે સ્વીકારી લેતા, પણ ખરેખર કઈ રીતે એ વસ્તુ થાય એવું આમ આપણે સાબિત કરીએ. જો એક માહિતી છે, નોંધ છે. તમે એમ વિચારી લો કે આપણે હવા માધ્યમ કીધું છે, આ પાણી માધ્યમ કીધું છે, એટલે આપણને ખબર જ છે કે આ માધ્યમ છે કેવું છે. પહેલું માધ્યમ કેવું છે? પાતળું માધ્યમ છે. હવા પાતળું માધ્યમ છે અને પાણી કેવું માધ્યમ છે? ઘટ્ટ. તમે આવું લખી શકો. બરાબર. એટલે હાલમાં આપણું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? તો તમે કહી શકો કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે. અને તો આપણને રિઝલ્ટ દેખાય છે. જો મેં આકૃતિમાં સ્પષ્ટ દોર્યું છે કે પાતળામાંથી ઘટ્ટમાં જાય છે તો જો એ કિરણ ક્યાં એવું લંબ તરફ વાંકું વળે છે. તો કઈ રીતે અમે લખી શકીએ? તો જો આપણે આવું સાદુરૂપ આપી શકીએ કે ભાઈ અહીં તમે જો તો કોણ મોટું છે N1 અને N2 માંથી, તો આપણે એવું લખીએ N2 ગ્રેટર ધેન N1 છે. બરાબર, કેમ કે ઘટ્ટ માધ્યમ છે N2 એટલે એનો વક્રી ભવનાંક વધુ હશે, એટલે N2 ગ્રેટર ધેન N1 છે. બરાબર. હવે આપણું સૂત્ર આવું છે, અહીંયા તમે લખ્યું કે sin θ1 બાય sin θ2 બરાબર N2 બાય N1. અહીંયાથી સ્નેલના નિયમ પરથી તો N2 ગ્રેટર ધેન N1 હોય તો N2 બાય N1 ગ્રેટર ધેન કેટલું થશે? 1. આ ગુણોત્તર 1 કરતાં મોટો થવાનો છે. તો N2 બાય N1 ગ્રેટર ધેન 1 હોય તો તમે એવું લખી શકો કે sin θ1 બાય sin θ2 ગ્રેટર ધેન 1. તો તમે એવું લખી શકો sin θ1 ગ્રેટર ધેન sin θ2. આ sin θ2 અહીંયા ગુણાય તો એનો અર્થ એવો થાય કે θ1 ગ્રેટર ધેન θ2. સાઇન વધતું વિધેય છે. બરાબર. એટલે આપણી પાસે પરિણામ આવું મળ્યું કે જો N2 ગ્રેટર ધેન N1 હોય તો θ1 ગ્રેટર ધેન θ2 હોય. તમે આવું લખી શકો. બરાબર. એટલે θ1 મોટો થશે, θ2 કેવો થશે? નાનો થશે. હવે તમે આકૃતિમાંથી સ્પષ્ટ જોજો. θ1 θ2 માટે આપણે જોઈએ આકૃતિમાં. દાખલા તરીકે આ θ1 છે એટલે જો અહીંયા આ બી કોણ બને છે, આ સીધી લીટી તમે આ એક દર્શાવો આપાત કોણની અને આ સીધું લંબ દર્શાવો. બરાબર, આ સીધી સુરેખા છે. તો જો આ કેટલો થશે આ ખૂણો? θ2. આ θ1 છે. અભિકોણો પ્રમાણે આ અભિકોણો થાય છે. બરાબર. તો જો અત્યારે કયો ખૂણો નાનો છે? θ2 નાનો છે. બરાબર. આ એંગલ જો આ θ1 છે એટલે આ કેટલો થશે? θ1 સોરી અભિકોણો પ્રમાણે આ θ1 છે તો આ θ1 થશે. તો θ2 નાનો છે θ1 કરતાં. એનો અર્થ કિરણ θ2 ક્યારે નાનો રહી શકે? કે આ કિરણ છે એ અંદરની સાઈડ વળે તો, લંબ તરફ આવે તો. બરાબર. એટલે આ પરિણામ સાબિત થયું કહેવાય કે અહીંયા θ2 નાનો છે, એનો અર્થ કિરણ લંબ તરફ આવે. જો આ કિરણ આ સાઈડ જાય, જો આ સાઈડ જાય તો એ લંબથી દૂર થયું ગણાય. તો θ2 કેવો થશે? મોટો થશે θ1 કરતાં. બરાબર. એટલે તમે અહીંયા ગ્રેટર ધેનની જગ્યાએ બધે લેસ ધેન સંજ્ઞા મૂકી દો. બરાબર. તો ઊંધું પરિણામ સાબિત થશે. બરાબર. એટલે તમે કહી શકો કે લંબ તરફ વળે છે. એટલે હંમેશા યાદ રાખજો મિત્રો કે જ્યારે કિરણ પાતળામાંથી ઘટ્ટમાં જાય, બરાબર, આકૃતિ પાતળામાંથી ઘટ્ટમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે અને ઘટ્ટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર એ વાંકું વળે છે. મિત્રો ક્વેશ્ચન 10 એવો પ્રશ્ન છે, સંયુક્ત ચોસલા દ્વારા થતા વક્રીભવન માટે N21 ઇન્ટુ N12 ઇઝ ઇક્વલ ટુ 1 મેળવો. બરાબર. સંયુક્ત ચોસલા માટે આપણે 2 થી 3 નાના નાના પરિણામો મેળવવા છે. આમ MCQ છે નાના નાના. તો એ કઈ રીતે મેળવી શકાય એ સમજીએ. તો એના માટે આકૃતિ ધ્યાનમાં લો. તમે સમજો કે અહીંયા જુદા જુદા માધ્યમ છે, લેયર બાય લેયર, પહેલું બીજું ત્રીજું અલગ અલગ માધ્યમના લેયર છે. દાખલા તરીકે એમ વિચારો કે અહીંયા આ પાણી છે, એની નીચે આ કાચનું માધ્યમ છે, અહીંયા ઉપર છે તો હવાનું માધ્યમ છે. તો પાણી, કાચ, કેરોસીન એમ તમે સમજી લો ઇન્ફાઇનાઇટ માધ્યમ અલગ અલગ છે.
બરાબર. તો જો એના માટે આપણે એક વસ્તુ લખી શકીએ કે અહીંયા જુદા જુદા માધ્યમના વક્રી ભવનાંક તમે ચેક કરો. જો અહીંયા આપણે લખીએ કે સૌથી ઉપર હવાનું લેયર છે, તો હવાનો વક્રી ભવનાંક આપણે કેટલો કીધો? N1. આ પહેલું લેયર છે, એની નીચે બીજું લેયર છે, બીજું માધ્યમ છે. તો ધારો કે પાણી છે, તો એનો વક્રી ભવનાંક કેટલો કીધો? N2. અહીંયા ત્રીજું માધ્યમ કાચ છે, તો એનો વક્રી ભવનાંક કેટલો છે? N3. એટલે N1, N2, N3 એમ અલગ અલગ માધ્યમો ક્રમશઃ આવતા જાય છે. અને આપણું પ્રકાશનું કિરણ આપાત કરીએ તો સતત દરેક માધ્યમ, બે માધ્યમને છૂટી પાડતી સપાટી આવે ત્યાં દરેક જગ્યાએથી એનું શું થાય છે? વક્રીભવન થતું રહે છે. બરાબર. અથવા તમે એમય કહી શકો, વેગની ભાષા લઈએ તો પહેલા માધ્યમમાં વેગ પ્રકાશનો v1 છે, બીજા માધ્યમમાં v2 છે, ત્રીજા માધ્યમમાં v3 છે. તો આવી ધારણા કરીએ તો જો એના માટે આપણે એક પરિણામ લખી શકીએ. બરાબર. તો તમે એવું લખી શકો, ધારો કે હું લઈ લઉં છું N31. બરાબર. N31 એટલે આપણે શું સમજશું? આપણે ત્રીજા માધ્યમ, બરાબર, લાસ્ટ માધ્યમનો વક્રી ભવનાંક વ્યાખ્યાયિત કરીએ છીએ. કોના સાપેક્ષે? પહેલાની સાપેક્ષે. એટલે છેલ્લા માધ્યમનો પહેલા માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક, ત્રીજા માધ્યમનો પહેલાની સાપેક્ષે વક્રી ભવનાંક. તો જો વેગની વ્યાખ્યા પ્રમાણે N31 શું લખાય? તો વેગમાં આપણે વેગની ભાષામાં સૂત્ર લખવું હોય તો મેં તમને કીધું તો ઉલટું લખાય છે. શું થશે? 1 અંશમાં આવશે v1 અને 3 છેદમાં આવશે. બરાબર. એટલે તમે લખી શકો v1/v3 એનો અર્થ પહેલા માધ્યમનો વક્રી ભવનાંક, બરાબર, અપોન પહેલા માધ્યમનો વેગ છે છેદમાં ત્રીજા માધ્યમનો વેગ, બરાબર, v1/v3. હવે v1/v3 છે એને આપણે આવી રીતે લખી શકીએ, આ v1/v3. હવે આપણે અહીંયા v2 વડે ભાગીએ અને v2 વડે ગુણીએ. બરાબર. તો v1/v3 ને તમે આવું પદય લખી શકો. હવે પાછું વેગને વક્રી ભવનાંકની ભાષામાં લખીએ n. તો v1/v2 શું થશે? બરાબર. તો તમે લખી શકો એ N21 છે. જો N21 હોત તો તમે વેગમાં શું લખત? v1/v2 છેલ્લું ભાગ્યા બીજું, છેલ્લું ભાગ્યા પહેલું. બરાબર. એ જ રીતે વેગનું v2/v3 હોય તો શું લખી શકો? N32. એટલે જો આપણી પાસે પરિણામ શું મળ્યું? N31 બરાબર N21 ઇન્ટુ N32. અથવા ગોઠવીને લખવું હોય N31 તો તમે લખી શકો N32, આ પહેલાં લખું છું, અને N21. તો આ વધારે સ્પષ્ટ રહેશે. તો તમે 3 માધ્યમ માટે આ એક પરિણામ વ્યાખ્યાયિત કર્યું. માની લો ચોથું માધ્યમ હોત જેનો વક્રી ભવનાંક N4 અને વેગ v4 અહીંયા આપણે એડ કરી દઈએ. બરાબર. તો તમે શું લખી શકો? તો બહુ સરળતાથી લખી શકાય N41. જો આપણે છેલ્લાનું પહેલે સાપેક્ષે લઈએ, હવે છેલ્લું 4 છે, પહેલું 1 એટલે N41. તો આની જેમ જોઈ લો શું લખાય? N43, N32, N21. બરાબર. સરળતાથી સમજવું હોય તો આમ સમજો, જો અને બીજી રીતે સમજીએ. 3 1 છે, ચાલો આ પાછું સમજીએ. 3 1. બરાબર. તો હવે આપણે ક્રમમાં નંબર લખી દઈએ. 3 1 ટોટલ 3 માધ્યમ હતા એટલે 1 2 3 લખી દીધું. તો જો આપણું આવી રીતે ડિઝાઇન બને, તમે આને સમજી શકો. હવે ચાલો N31 શું લખી શકાય? તો N32, N32 અને N21 થઈ ગયું. N31 બરાબર N32, N21 આવું થઈ ગયું. અથવા હવે આ N41 વાળું જોઈએ. જો દાખલા તરીકે આ 4, આ 1, છેલ્લું પહેલું. હવે ક્રમમાં નંબર લખીએ 1 2 3 4. બરાબર. તો આપણે શું વ્યાખ્યાયિત કરીએ છીએ? N41 છેલ્લાનું પહેલી સાપેક્ષે. તો જેનું સૂત્ર શું બન્યું? N43, N32, N21. બરાબર. તો આવી રીતે 5 હોય 6 હોય જેટલા માધ્યમ હોય તો આવી રીતે સૂત્ર આગળ ચાલ્યા કરે. તો એક પરિણામ આવું મળે. બરાબર. બીજું પરિણામ આપણે જોવું હોય તો આપણે N21 નું સૂત્ર આમ લખીએ N21. બરાબર. તો N21
તમે વેગની ભાષામાં પાછું લખીએ, શું લખીએ કાંઈ v1/v2, બરાબર, પહેલામાં વેગ ભાગ્યા બીજામાં, ઉલટું લખ્યું. હવે આને આમાંય તમે લખી શકો 1/v2/v1, બરાબર, v1 છેદમાં જાય તો આ બે પદ સરખા જ છે, v1/v2 લખો, 1/v2/v1 લખો, અથવા આના બરાબર 1 હવે v2/v1 છે એ પાછું એનમાં શું થાય, n બરાબર 1 2 થશે, v2/v1 શું થઈ ગયું, n1 2. હવે ઊંધું વિચારો, n1 2 તો શું વેગમાં લખત, v2/v1 ઉલટું લખવાના હતા. તો પરિણામ શું મળ્યું, n21 બરાબર 1/n12, બરાબર. એટલે n21 અને n12 ક્રમ ઉલટાયો તો બે પરસ્પર કેવા હોય, વ્યસ્ત હોય. અથવા તમે એમાંય લખી શકો n21 ઇન્ટુ n12 ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. આ અહીંયા ગુણાય, n21 ઇન્ટુ n12 બરાબર શું થાય, 1. બે વ્યસ્ત છે, બરાબર. એટલે એક પરિણામ આવું યાદ રાખજો, n21 હોય એની જગ્યાએ n12 લખવું હોય તો એ કેવું થાય, વ્યસ્ત થાય. તો સંયુક્ત ચોસલા માટે આવા નાના નાના બે પરિણામો તમે તારવી શકો.